નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, થોડાક જ સમયમાં શેફાલી જરીવાલાનું નિધન થયું હતું, જે બાદમાં શેફાલી જરીવાલાના પતિએ ખૂબ ચર્ચામાં રહ્યા અને તેમના દ્વારા કોઈ પણ પગલું ભરાય તો લોકો સતત તેમની પાછળ પોતાની કોમેન્ટ્સનો ભરમાર કરી દેતા હતા. હાલમાં પણ કંઈ એવું થયું કે ફરીથી શેફાલી જરીવાલાના પતિ ચર્ચામાં આવી ગયા છે. તો પરાગ ત્યાગીએ શેફાલી જરીવાલા સાથેના 11મા લગ્ન વર્ષગાંઠ ઉપર એક ભાવનાત્મક પોસ્ટને શેર કરી. હવે તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર યાદ કરીને પરી માટે એક ભાવનાત્મક નોંધને શેર કરી છે. સાથે જ તેના ફોટોઝ અને વિડીયોઝને પણ શેર કર્યા. તો પરાગે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો દ્વારા પોતાની અને શેફાલીની ઘણી તસવીરોને પોસ્ટ કરી. કેપ્શન પણ આપ્યા કે મારા પ્રેમ, મારી જિંદગી અને મારી પરી. જ્યારે મેં 15 વર્ષ પહેલાં તને પહેલી વાર જોઈ ત્યારે ખબર પડી કે તું મારા માટે જ છે. 11 વર્ષ પહેલાં જે દિવસે અમે મળ્યા હતા તે જ દિવસે મેં તારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મારા જીવનમાં આવવા અને મને આટલો પ્રેમ આપવા બદલ હું તારો ખૂબ આભારી છું. તે મારું જીવન સુંદર અને રંગીન બનાવ્યું અને મજાથી જીવવાનું શીખવ્યું. હવે હું આપણી મીઠી યાદો સાથે જીવી રહ્યો છું. મારા છેલ્લા શ્વાસ સુધી અને પછી પણ હું હંમેશા તને પ્રેમ કરીશ. શેફાલી અને પરાગે 4 વર્ષ ડેટિંગ કર્યા બાદ 12 ઓગસ્ટ 2014ના રોજ લગ્ન કર્યા હતા. કાટા લગા ગીત માટે પ્રખ્યાત શેફાલીનું 27મી જૂન 2025ના રોજ મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન થયા હોવાનું કહેવાય છે. તેણીના પરિવારમાં તેના માતા પિતા, બહેન પરાગ અને તેનો પાલતુ ડોગ સિમ્બા છે. તો હાલમાં જ જ્યારે શેફાલી જરીવાલાનું નિધન થયું અને બાદમાં તેમના પતિએ પણ ખૂબ ચર્ચામાં રહ્યા. શેફાલી જરીવાલાના નિધન પછી તેમના પતિ ખૂબ તૂટી ગયા હતા અને વારંવાર તેઓ પોતાના પોસ્ટ દ્વારા, પોતાની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ દ્વારા પરીને પોતાનો પ્રેમ પણ આપતા રહ્યા છે. હાલમાં જ 12 ઓગસ્ટના દિવસે જ્યારે તેમના લગ્નની એનિવર્સરી હતી ત્યારે તેમણે ઘણા બધા ફોટોઝ અને વિડીયોઝ શેર કર્યા હતા, જે બાદમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ્સ પણ શેર કરી હતી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.